સીપી રાધાકૃષ્ણન એટલે ચંદ્રપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણન એક વરિષ્ઠ ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટી બીજેપી ના નેતા છે. હાલમાં તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જીવન અને રાજકીય કારકિર્દી. જન્મ 20 ઓક્ટોબર 1957, તિરુપુર, તમિલનાડુ. શિક્ષણ. તેમણે કોઇમ્બતુરની વો ચિદમ્બરમ કોલેજમાંથી ની ડિગ્રી મેળવી. રાજકીય શરૂઆત. 16 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ સાથે જોડાયા અને જનસંઘના સભ્ય રહ્યા. લોકસભા સાંસદ. તેઓ 1998 અને 1999માં કોઇમ્બતુર બેઠક પરથી 2 વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા. ના પદો. 2004થી 2007 દરમિયાન તેમણે તમિલનાડુના પ્રમુખ તરીકે સેવા આપી, જ્યાં તેમણે પાર્ટીને મજબૂત કરવા 93 દિવસની રથયાત્રા યોજી, જેનો ઉદ્દેશ નદીઓનું જોડાણ, આતંકવાદ સામે જાગૃતિ અને અસ્પૃશ્યતાનું નાબૂદીકરણ હતો. રાજ્યપાલની ભૂમિકા. 2023માં ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત. માર્ચ 2024માં તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે વધારાનો કાર્યભાર. 31 જુલાઈ 2024મી મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ. અન્ય જવાબદારીઓ. 2016થી 2020 દરમિયાન ઓલ ઇન્ડિયા કોઈર બોર્ડના અધ્યક્ષ. 2020થી 2022 દરમિયાન કેરળ માટેના પ્રભારી. 2003માં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનો ભાગ, જ્યાં તેમણે આપત્તિ રાહત અને માનવતાવાદી સંકલન પર મહાસભાને સંબોધ્યા. ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારી. 17 ઓગસ્ટ 2025ના રોજ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેરાત કરી કે સીપી રાધાકૃષ્ણન એના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. આ નિર્ણયની સંસદીય બોર્ડની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લેવાયો. નોંધપાત્ર કાર્ય. તેમની સંગઠન કુશળતા અને દક્ષિણ ભારતમાં ના વિસ્તરણમાં મહત્વનું યોગદાન. 1998 અને 1999ની ચૂંટણીઓમાં મોટા માર્જિનથી જીત. સંસદમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને નાણાકીય સમિતિઓમાં સક્રિય ભૂમિકા. 2014માં તમિલનાડુમાં ના ઉમેદવારોમાં સૌથી વધુ મત મેળવ્યા, જો કે બીજા સ્થાને રહ્યા. વ્યક્તિગત જીવન. તેમનો જન્મ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. તેમણે પત્ની સુમતિ સાથે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી અને રાજ્યની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી. નામાંકનની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2025 છે, અને જો વિરોધ પક્ષ ઉમેદવાર ઊભો કરે તો 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. એનડીએ પાસે 781 સભ્યોની ઇલેક્ટોરલ કોલેજમાં 422 સભ્યોનું સમર્થન છે, જેના કારણે તેમની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. સીપી રાધાકૃષ્ણન દક્ષિણ ભારતના પ્રભાવશાળી રાજકારણી છે, જેમની રાજકીય સફરની પૃષ્ઠભૂમિથી લઈને રાજ્યપાલ અને હવે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુધીની રહી છે. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.